તો વિદ્યાર્થી મિત્રો, આપણે છેલ્લા લેક્ચરમાં આપણે જોયું હતું ઇલેક્ટ્રોનની અસર વિશે. હવે આજે આપણે કઈ અસર વિશે જોઈશું? તો અનુનાદી અસર વિશે જોઈશું. તો અનુનાદીય અસર વિશે જોઈએ. આ તમારી રહી અનુનાદીય અસર. એટલે કે અનુનાદીય અસર એટલે શું? કે રેઝોનન્સ ઇફેક્ટ અથવા તો મેસોમેરિક ઇફેક્ટ. અનુનાદ એટલે શું? રેઝોનન્સ અથવા તો મેસોમેરિક ઇફેક્ટ. કોઈપણ કાર્બનિક સંયોજનોના સામાન્ય સૂત્ર દ્વારા સંરચનામાં ઇલેક્ટ્રોન વિતરણને ઉપર ઘણી રીતે દર્શાવવામાં આવે છે. કારણ કે ઇલેક્ટ્રોન ખૂબ જ તીવ્રતાથી આણ્વિક સંરચનામાં ગતિશીલ રહે છે. કોઈપણ એક સામાન્ય સંરચના તેમની સ્થિતિ દર્શાવવામાં ઉપયોગમાં લેવાતી નથી. કોઈપણ એક સામાન્ય સંરચનામાં તેમની સ્થિતિ દર્શાવવામાં ઉપયોગમાં લેવામાં આવતી નથી. કોઈપણ કાર્બનિક સંયોજનોના સામાન્ય સૂત્ર દ્વારા સંરચનામાં ઇલેક્ટ્રોન વિતરણને ઉપર ઘણી રીતે દર્શાવવામાં આવે છે. ઇલેક્ટ્રોન વિતરણને ઘણી રીતે આપણે દર્શાવીએ છીએ કારણ કે ઇલેક્ટ્રોન ખૂબ જ તીવ્રતાથી આણ્વિક સંરચનામાં ગતિશીલ રહે છે. કોઈપણ એક સામાન્ય સંરચના તેની સ્થિતિ સામાન્ય રીતે ઉપયોગમાં લેવામાં આવતી નથી. દાખલા તરીકે તમે અહીંયા જોશો આપણે હાલ જે કહ્યું કે કોઈપણ કાર્બનિક સામાન્ય સૂત્ર લઈએ જેમાં ઇલેક્ટ્રોન વિતરણને આપણે ઘણી રીતે દર્શાવીએ છીએ. કારણ કે ઇલેક્ટ્રોન ખૂબ જ તીવ્રતાથી એકમાંથી બીજી આણ્વીય સંરચનામાં ગતિશીલ હોય તો એ ઉપયોગમાં લેતા નથી. તો આપણે CO2ની સંરચના માટે જોઈએ, આજે CO2ના સંરચના માટે આપણે જોઈએ તો તેને નીચેના સૂત્રથી દર્શાવે છે, C++O. હવે તમે અહીંયા જોશો કાર્બનના 4 ઇલેક્ટ્રોન દર્શાવે છે. આ જે ડબલ બોન્ડ છે ઓક્સિજનના આ 2 ને કાર્બનના ચોકડીથી 2 દર્શાવ્યા છે. બરાબર. તો આ જે ઓક્સિજનનો એક જે હતો ટપકું અને આ જે બીજું, એ બંને વચ્ચે શું હશે? બંધ હશે. આ બંને વચ્ચે એટલે કે અહીંયા ડબલ બંધ આ રીતે હશે. અને ઓક્સિજનના પાછળના અહીંયા જે તમને દેખાય છે આ જે અને આ જે એ તેમના પાછળ રહેલા. અહીં તમે જોશો આ સંરચના એક CO2ના અણુના બધા જ ગુણધર્મો સમજાવી શકવા માટે પૂરતી નથી. અહીંયા જે આપણે CO2ના જે સંરચના દર્શાવી છે એ અણુના બધા જ ગુણધર્મો સમજાવવા માટે પૂરતી નથી. C++O બંધ લંબાઈ CO2ના અણુમાં 1.15 એંગસ્ટ્રોમ છે. C++O 1.15 એંગસ્ટ્રોમ, જ્યારે તે વાસ્તવમાં કેટલી છે? 1.22 એંગસ્ટ્રોમ જેટલી હોવી જોઈએ. અણુમાં કેટલી છે? 1.15, પરંતુ વાસ્તવમાં કેટલી હોવી જોઈએ? 1.22 હોવી જોઈએ. આ પ્રકારની અન્ય અનિયમિતતાઓને સંરચના એક દ્વારા આપણે સમજાવી શકતા નથી. આને આપણે સંરચના જે એક આપણી હતી, આ જે સંરચના એના દ્વારા આપણે સમજાવી શકતા નથી. જો આપણે CO2ની અન્ય સંભવ સંરચનાઓ જોઈએ તો તે નીચે મુજબ બનશે. બીજી આપણે જોઈએ, આ જે ક્રોસ આપણે જે કર્યું હતું ચોકડીથી દર્શાવ્યું હતું એની જગ્યાએ શું કર્યું છે? ડોટથી દર્શાવ્યું છે. તો પણ એ ડબલ બોન્ડ જ થશે. એટલે કે આ જે એક ડબલ બોન્ડ હતો, આ એક ડબલ બોન્ડ આ સાઈડ આવી જાય આ ડબલ બોન્ડની જગ્યાએ, તો શું થશે? ઓક્સિજન માઇનસ અને આ ઓક્સિજન તમારો કેવો થશે? આ ઓક્સિજન નેગેટિવ થશે. તો આ ઓક્સિજન તમારો કેવો થશે? પોઝિટિવ થશે. એટલે કે C++O થશે. બીજી વખતે તમે વિચારો કે આ જે પોઝિટિવ અને નેગેટિવ હતો એ તમને કરીને દે. આ વખતે અહીંયા થોડીક મિસ્ટેક કરેલી છે. આ જે ઓક્સિજન ટ્રિપલ બોન્ડ કાર્બન બોન્ડ O, એટલે કે આ તમારો પોઝિટિવ તો જ બનશે અને આ તમારો નેગેટિવ. આ તમારી બુકની અંદર પણ સુધારવાનું છે. હવે તમે જોશો કે આ જે પોઝિટિવ અને નેગેટિવ આ બીજી બે તમે જોઈ કે આ રીતની પોસિબલ બને છે. હવે તમે આ જે જોશો સંરચનાઓ 2 અને 3 પણ CO2ના અણુના જે સંરચના 2 અને 3 હતી એ પણ CO2ના અણુના સામાન્ય જાણીતા ગુણધર્મો સ્પષ્ટપણે સમજાવી શકતી નથી. આથી એવું માનવામાં આવે છે કે CO2
સર્વસામાન્ય સંરચના ઉપરોક્ત 1, 2 અને 3 તમે જોઈ હતી. સી ડબલ બોન્ડ ઓ, સી ડબલ બોન્ડ ઓ, ડબલ બોન્ડ ઓ, આ તમારી 1 હતી. પછી સી ટ્રિપલ બોન્ડ ઓ, બોન્ડ ઓ, પછી સી ટ્રિપલ બોન્ડ ઓ, બોન્ડ ઓ. થોડુંક અહીંયા ઓક્સિજન વ્યવસ્થિત નહીં લખાયા, પરંતુ તમે ઓક્સિજન જ છે એવું સમજી લો. આ તમારી 3 પ્રકારની હતી, જેમાંથી અહીંયા પોઝિટિવ ચાર્જ હતો, અહીંયા નેગેટિવ હતો, અહીંયા પોઝિટિવ હતો, અહીંયા પોઝિટિવ છે. આ ઓક્સિજન ઉપર તમારો પોઝિટિવ ચાર્જ, અહીંયા તમારો અહીંયા તમે આ ઓક્સિજન છે, બરાબર છે. અહીંયા તમારો નેગેટિવ, અહીંયા તમારો પોઝિટિવ ચાર્જ છે. આ તમારો સી ટ્રિપલ બોન્ડ ઓ, અહીંયા તમારો પોઝિટિવ ચાર્જ હશે, અહીંયા તમારો નેગેટિવ ચાર્જ. આ તમારી 1, 2 અને 3 રચનાઓ હતી. આ જે સંરચનાઓની મિશ્રિત સંરચના હશે, આ બધી જ રચનાઓ દ્વારા જ અણુ CO2 અણુના બધા જ ગુણધર્મો સંપૂર્ણપણે સમજાવી શકાય છે. આ સંરચનાઓ કોઈપણ આણ્વીય સંરચનાના બધા જ ગુણોનું નિરૂપણ કરવામાં પોતાનો ફાળો આપે છે, પરંતુ સ્વયં વાસ્તવિક સંરચનાને સંપૂર્ણપણે દર્શાવવા માટે સક્ષમ હોતી નથી. જ્યારે આમ કોઈ સંયોજનની 2 કે તેથી વધુ સંરચનાઓ સંભવિત હોય, જ્યારે આમ કોઈ સંયોજનની 2 કે તેથી વધુ સંરચનાઓ સંભવિત હોય અને કોઈ પણ સંરચના તે સંયોજનના ગુણોને સંપૂર્ણપણે સમજાવવામાં અસમર્થ હોય અને તે સંયોજનોના ગુણોને સંપૂર્ણપણે સમજાવવામાં અસમર્થ હોય, તો આ સ્થિતિમાં વાસ્તવિક સંરચના તે બધી જ સંરચનાઓ કે જે તે સંયોજનની વાસ્તવિક આણ્વિક સંરચનાને નિરૂપણ કરવામાં પોતાનો ફાળો આપે છે. વાસ્તવિક આણ્વીય સંરચનાને નિરૂપણ કરવામાં પોતાનો ફાળો આપે છે. તેને કઈ સંરચનાઓ કહેવાય છે? અનુનાદી સંરચનાઓ કહેવાય છે. અને કાર્બનિક સંયોજનોના આ ગુણ અનુનાદ કે મેસોમેરિક અસર કહેવાય છે. અહીંયા તમે જોશો શું કહ્યું હતું પહેલાં? કોઈપણ સંયોજનોની 2 કે તેથી વધુ સંરચનાઓ સંભવિત હોય અને કોઈપણ સંરચના તે સંયોજનોના ગુણોને સંપૂર્ણપણે સમજાવવામાં અસમર્થ, એટલે કે સંપૂર્ણપણે સમજાવવામાં અસમર્થ હોય, તો આ સ્થિતિમાં વાસ્તવિક સંરચના તે બધી જ સંરચનાઓ કે જે તે સંયોજનોની વાસ્તવિક આણ્વીય સંરચનાના નિરૂપણ કરવામાં પોતાનો ફાળો આપે છે, તેને અનુનાદી સંરચનાઓ કહે છે. અને આ કાર્બનિક સંયોજનોના આ ગુણને અનુનાદીય મેસોમેરિક અસર કહે છે. હવે તમે આ જે સ્ટ્રક્ચર બને જુઓ છો, બંને બેન્ઝીન જ છે. કેલ્ક્યુલેસ શું કહ્યું હતું કે આ જે અંદરના ડબલ બોન્ડ છે, આ જે અંદરના 3 જે ડબલ બોન્ડ છે એ સાપના જેમ ફરતા રહે છે. એટલે કે આ બોન્ડ અહીંયા જાય તો આ બોન્ડ અહીંયા આવશે, તો આ બોન્ડ અહીંયા આવશે, આ બોન્ડ અહીંયા ખસ્યો તો આ બોન્ડ નીચે ખસશે, અને આ બોન્ડ તમારો એક ત્રીજો બોન્ડ હશે અહીંયા આવશે. સેમ એ જ લખેલું છે, તમે જોઈ શકશો. તો બેન્ઝીનની અંદર શું હતું કે આ તમારો એક બેન્ઝીન છે, આ રીતે છે. આ બોન્ડ તમારો અહીંયા જશે, આ બોન્ડ તમારો અહીંયા જશે, અને આ ત્રીજો બોન્ડ હતો એ તમારો અહીંયા જશે, અને તમને જે ફાઇનલ સ્ટ્રક્ચર મળશે એ તમને આ મળે છે. તમે જોઈ શકો છો, તમારી બુકમાં પણ આ જ સ્ટ્રક્ચર હશે. હવે બેન્ઝીનની ઘણી સંભવિત સંરચનાઓ છે અને વાસ્તવિક સંરચના આ બધી જ સંરચનાઓની અનુનાદી સંકર સંરચના કહે છે, જેને કાગળના સમતલ પર લખવી ખૂબ જ મુશ્કેલ છે. બેન્ઝીનની બીજી ઘણી બધી સંરચનાઓ સંભવિત છે અને વાસ્તવિક સંરચના આ બધી સંરચનાઓની અનુનાદી સંકર સંરચના છે, જેને કાગળના સમતલ ઉપર લખવી મુશ્કેલ છે. બેન્ઝીનની 2 મહત્વપૂર્ણ ફાળો આપતી સંરચનાઓ કેલ્ક્યુલેસ સંરચનાઓના સ્વરૂપે પ્રદર્શિત કરવામાં આવે છે, જે આપણે આગળ જોયું હતું. આ જે જોયું તમે, આ જે લાસ્ટમાં તમે જે જોઈ એ પ્રમાણેની હોય છે, અને આ બંને સમાન રીતે સ્થાયી છે. હવે આપણે અનુનાદનો નિયમ વિશે જોઈએ. તો અનુનાદના સિદ્ધાંતની મહત્વપૂર્ણ ધારણાઓ નીચે મુજબ છે. તો નિયમ નંબર 1, અનુનાદમાં પાઈ ઇલેક્ટ્રોન અથવા તો એકાકી ઇલેક્ટ્રોનના સ્થાન પરિવર્તનને કારણે અનુનાદી સંરચનાઓ સંભાવી શકે
છે. પાઈ ઇલેક્ટ્રોન એટલે કે જે તમારો ડબલ બોન્ડ હતો, આ જે તમને ડબલ બોન્ડ અહીંયા તમને દેખાય છે, આ જે ડબલ બોન્ડ એ અથવા તો એકાકી ઇલેક્ટ્રોન, આ જે તમારો એકાકી ઇલેક્ટ્રોન હશે એના પરિવર્તનને કારણે અનુનાદિત સંરચનાઓ સંભવી શકે છે. દાખલા તરીકે તમે સાયક્લોપ્રોપેનમાં તમે જોશો કે આ પાઈ ઇલેક્ટ્રોનનું પરિવર્તન અહીંયા થાય છે, તો આ જે બોન્ડ હતો એ અહીંયા ગયો, તો તમે બીજી સંરચનામાં જોઈ શકો છો કે ત્યાં છે. પછી આ જે બોન્ડ હતો એ બીજા બાજુમાં આવ્યો, તો આ એના બાજુમાં ગયો. તમે આ ત્રીજી સંરચના, અને પછી ત્રણેયની સંકર સંરચના લખી છે એ તમારી આ બનશે. તો તમને આ ત્રણ લખતા આવડી. તો પહેલાં શું હતું, આ રીતનું તમારું જે સ્ટ્રક્ચર હતું એમાં શું થયું, આ જે તમારો બંધ હતો એ અહીંયા ખસ્યો, તો આ તમારો પોઝિટિવ ચાર્જ અહીંયા જશે, એ તમારી રચના નંબર 2 થઈ. હવે રચના નંબર 2 તમે જોશો, આ રચના તમે જોશો એ હું અહીંયા લખું છું, તો એની અંદર આટલે હતો તમારો જે પોઝિટિવ ચાર્જ, એ પોઝિટિવ ચાર્જ અહીંયા જશે, આ બંધ તમારો અહીંયા જશે. જે તમારી રચના નંબર 3માં દર્શાવેલું છે એ તમારી થશે રચના નંબર 3. ફરીથી તમે આગળ જોશો, આ બોન્ડ ક્યાં જશે, આ બોન્ડ તમારો જશે ક્યાં, અહીંયા જશે, તો આ તમારો ફરીથી અહીંયા આવશે, તો એ જ તમારી રચના નંબર 1 થઈ જશે. એટલે કે ફરીથી તમને એવું ને એવું મળતું ચાલુ થશે. એટલા માટે તમે અનુનાદિત સંકર સંરચના આ રીતે તમે દર્શાવી શકો છો, જે તમારા હતા રેઝોનન્સ સ્ટ્રક્ચર પણ કહેવાય અથવા તો અનુનાદિત સંરચનાઓ પણ કહે છે. હવે તમે આગળ જોશો, આ જે તમે જોયું એનાથી તમે હવે આગળ વિચારો. બીજો નંબરનો નિયમ શું કહે છે, બધી જ અનુનાદિત સંરચનાઓમાં યુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા સમાન હોય છે. યુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા કેવી હોય છે, સમાન હોય છે. અર્થાત અનુનાદમાં કોઈ બંધ તૂટતો નથી, પરંતુ ઇલેક્ટ્રોન યુગ્મની સ્થિતિ ભિન્ન ભિન્ન હોય છે. તમે આગળ જોયું તો એક બંધ તૂટ્યો નહોતો, પરંતુ શું થતું હતું કે જે સ્થાનાંતરણ પાયબંધનું થતું હતું. એટલે કે યુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા બધા જ અનુનાદિત સ્ટ્રક્ચરમાં કેવી હોય છે, સેમ હોય છે, ને કોઈ બંધ તૂટતો નથી, પરંતુ યુગ્મની સ્થિતિ ભિન્ન ભિન્ન હોય છે. ઇથિલિન અણુમાં અનુનાદમાં CH2 બોન્ડ CH2 સંરચનામાં કોઈ ફાળો હોતો નથી. હવે ત્રીજા નંબરનું તમે જોશો, બધી જ અનુનાદિત સંરચનાઓ અનુનાદિત સંકર સંરચનામાં એક સરખો ફાળો આપતી નથી. જે સંકર સંરચના જે છેલ્લે બને છે તમારી, એમાં આ બધી જે અનુનાદિત સંરચનાઓ એક સમાન ફાળો નથી આપતી. એટલે કે અધ્રુવીય સંરચનાઓ વધુ સ્થાયી હોય છે તથા તે ઓછી સ્થાયી ધ્રુવીય સંરચનાઓની સરખામણીમાં અનુનાદિત સંકરમાં વધુ ફાળો આપે છે. અનુનાદિત જે સંકર સંરચના બને છે એમાં કેવું વધારે ફાળો આપે છે, અધ્રુવીય સંરચના. તમે અહીંયા 1,3 બ્યુટાડાઇન જોશો, CH2 ડબલ બોન્ડ CH CH ડબલ બોન્ડ CH2, આ તમારી 1,3 બ્યુટાડાઇન. કારણ કે 1 નંબર, આ તમારો 2 નંબર, આ તમારો 3 નંબર અને આ તમારો 4. પહેલા અને બીજા વચ્ચે એક બોન્ડ છે એટલે 1, અને ત્રીજા અને ચોથા છે એટલે કે 3 બ્યુટાડાઇન. 4 કાર્બન છે એટલે કે બ્યુટેન, અને 2 વખત ડબલ બોન્ડ એટલે કે ડાઇન, તો 1,3 બ્યુટાડાઇન. હવે તમે અહીંયા જોશો, આ જે બંધ છે એનું એક વખત અહીંયા, અને આ બંધ એટલે કે પ્લસ અને માઇનસ બન્યું. બીજી વખત તમે જોશો, આ જે પ્લસ અને માઇનસ હતું એ તો રાખ્યું છે, અને પછી ફરીથી અહીંયા તમે જોશો, એટલે કે આ જે માઇનસ હતો એ અહીંયા આવે તો તમારો આ બંધ અહીંયા ખસશે, એટલે કે આમાં નેગેટિવ થશે અને આ પોઝિટિવ થશે. સમજણ પડે છે. CH3 ડબલ બોન્ડ CH બોન્ડ CH ડબલ બોન્ડ CH2 માં ફર્સ્ટ ટાઈમ શું થાય છે, એક CH ઉપર જાય છે, આ CH ઉપર ગયો એટલે એ તમારો નેગેટિવ બનશે, અને આ CH2 તમારો પોઝિટિવ બન્યો, આ તમારો નેગેટિવ બનશે. નેગેટિવ પોઝિટિવ બન્યા પછી આ નેગેટિવ ચાર્જ ફરીથી બાજુના બંધ ઉપર, એટલે કે બાજુનો બંધ ફરીથી લાસ્ટ કાર્બન ઉપર, એટલે આ જે કાર્બન હતો એ તમારો પોઝિટિવ તો મળી જ ગયો હતો, એ તમારું શું બનશે, નેગેટિવ. અને આ બંને વચ્ચે શું રચાશે, તમારું ડબલ બંધ, જે તમારા છેલ્લા સ્ટ્રક્ચરમાં તમને જોવા મળે છે. હવે 4 નંબરમાં શું કહ્યું છે, અનુનાદિત સંકર સંરચના. 4 નંબરમાં શું કહ્યું છે, અનુનાદિત સંકર સંરચનામાં તેને અનુરૂપ તેમાં ફાળો આપતી બધી જ સંરચનાઓ કરતાં વધુ સ્થાયી હોય છે. અનુનાદિત સંકર સંરચના તેને અનુરૂપ તેમાં ફાળો આપતી બધી જ સંરચનાઓ કરતાં વધુ સ્થાયી હોય છે. હવે 5મા નંબરનું તમે જોશો, અનુનાદિત સંરચનાઓની સરખામણીએ અધ્રુવીય સંરચનાઓ વધુ સ્થાયી
હોય છે. અનુનાદી સંરચનાઓમાં ધ્રુવીયની સરખામણીએ અધ્રુવીય સંરચનાઓ કેવી હોય છે? વધુ સ્થાયી હોય છે. કોની સરખામણીએ? ધ્રુવીય. અહીંયા તમને ધ્રુવીય લખેલું છે નહીં. ધ્રુવીય સંરચનાઓ કેવી હોય છે? ધ્રુવીય સંરચનાઓની સરખામણીએ વધુ સ્થાયી હોય છે. અહીંયા તમે જોશો RC+O COH એટલે કે RC+OH એટલે કે RCOOH છે. હવે આ જે તમારો ઓક્સિજન પર જશે તો આ હાઇડ્રોજન પરથી અહીંયા આવશે એટલે કે આ તમારો પોઝિટિવ બની જશે અને આ તમારું કેવું બનશે? નેગેટિવ. તો RC સિંગલ બોન્ડ થઈ ગયો એટલે કે માઇનસ થયો, બધા ઇલેક્ટ્રોન પોતાની તરફ ખેંચ્યા ઓક્સિજન એટલે કે નેગેટિવ ચાર્જ. અહીંયા શું કરશે? ઓક્સિજન ઇલેક્ટ્રોન આપે છે તો ઓક્સિજન કેવું બનશે? પોઝિટિવ બનશે. હવે 6 નંબરનો નિયમ શું છે? આણ્વિક સંરચના દ્વારા જેટલી વધુ અનુનાદી સંરચનાઓ મળે છે તેટલું તેનું સ્થાયિત્વ વધુ હોય છે. આણ્વિક સંરચના દ્વારા જેટલી વધુ અનુનાદી સંરચનાઓ મળે છે તેટલું તેનું સ્થાયિત્વ વધુ હોય છે. જ્યારે અનુનાદી સંરચનામાં ભિન્ન ભિન્ન વિદ્યુત ઋણતા ધરાવતા પરમાણુઓ હોય તો તેની અનુનાદી જે સંકર સંરચના બને છે તે અનુનાદી સંરચનાઓનો ફાળો અધિક હોય છે કે જેમાં વિદ્યુત ઋણ પરમાણુ પર ઋણ વીજભાર હાજર હોય છે. જેમ કે RC+O એક કાર્બન હાથે 2 R ડબલ બોન્ડ O. હવે આ ઓક્સિજન તરફ જો બધા ઇલેક્ટ્રોન જાય તો શું થાય? નેગેટિવ ઓક્સિજન બનશે અને કાર્બન તરફથી બધા ઇલેક્ટ્રોન દૂર જતા રહે તો પોઝિટિવ બનશે એટલે કે C પોઝિટિવ કાર્બન નેગેટિવ. ફરીથી બીજી વખત તમે એવું વિચારો કે આ જે ઓક્સિજન તરફની જગ્યાએ કાર્બન તરફ જાય તો કાર્બન નેગેટિવ બનશે અને ઓક્સિજન પોઝિટિવ બનશે. હવે આત્મનિયમમાં શું કહે છે? અનુનાદમાં પી કક્ષકો મહત્તમ અતિવ્યાપન માટે સમતલ્ય સંરચના તથા સંયુગ્મન હોવી જોઈએ. અનુનાદમાં પી કક્ષકો મહત્તમ અતિવ્યાપન માટે સમતલ્ય સંરચના તથા સંયુગ્મન હોવી જોઈએ. હવે આગળ તમે જોશો નેક્સ્ટ વિડીયોમાં આપણે અનુનાદ કે મેસોમેરિક પ્રભાવ વિશે વાત કરીશું. તેમાં આપણે નાઇટ્રોબેન્ઝિન ક્લોરોબેન્ઝિનના અનુનાદીય સ્ટ્રક્ચરો, ફિનોક્સાઇડના વિશે જોઈશું, અતિપર સંયુગ્મન વિશે જોઈશું અને આગળ ચર્ચા કરીશું.